ઓય પૂછો તો બે આવું કોક વિચારો કે ધંધાનું માં એ સાચી તો વાત છે પણ ધંધા વાળા પ્લાનિંગ તો વાપરવો પડશે કે નકર પ્લાનિંગ વગર તો કોઈ થાય નહીં મહા. હવે જો ને આ શિયાળો તો હેડ્યો હવે શિવરાત્રી આબાદ થઈ તો બટાકા ને કરશી બટાકાની સીઝન છે કોક બટાકામાં કમાવા એવું કોક કરવું પડશે નકર મહા હું કહું માં ખબર હું કહું ને એટલે તમારે હા હાથ કરવાનો ના તો પાડવાની જ નહીં બુદ્ધિ જબર લાયો એક આપણે તો હુકા ના પાડવી પડે ઓને કે તમે પણ થોડું ઘણું સોલવા વધારે સોલી દેવા એટલે થોડું માપનું સોલવાનું પૈસા મળતા હોય તો આપણે હુકા ના પાડવી પડે ના હોય તો આપણે નહીં પેલા બટાકોનું કરતા ખબર તો બટાકા વાયા ને કરતા હોય એટલે શેઠ લોક જોવા જાય એ રીતે આપણા બટાકા તો હોય તો ચોય લાગતા નહીં પણ આપણે ઉગેલા બટાકા હોય જોવા જઈએ ને અત્યારથી સોદો કરીએ જમીનમાં જમીનમાં બરોબર પણ હું કહું ને એમાં હાથ કહેવાની ના પાડવાની જ નહીં હા શું કીધું હું કહું ને તો આમાં તો 10 ગાડીઓ સી એવું જ કરવાનું કશો વાંધો નહીં પછી હું કહું મારા હા તો પોચ ભાઈ રહું સી અલે ખાલી સી જ કહેવાનું હા વાત પતી જાય કોક તો કમા ધંધો કરવો પડશે કે જુઠ્ઠું બોલીને હા પૈસા તો ભેગા કરવા જ પડશે કે ચિકન તો હેડી આખી હેડી જ ના તે રથમાં આવી ગઈ અમે તે હું જો દઈશું જો ને આમ બટાકા હારા હોય ને પણ એમ કરે માં અમે હાલ તો અમે આપણને ઘેર બે તો ચોય ખબર તો પેલા બટાકા હારા છે ખેતરે ફરીને જોઈએ ક્ષેત્રે ફરવું પડશે લેરો આ પેલું બંધ કરી દે ભાઈ બંધ કરી દે નકર પાછું કૂતરું પહેરી જવા મોય અલે બોલ્યા શું કરે અલે વફાણ કટ્ટું લેતો હોય આપણે 5 કિલો બટાકા થયું તો શાક કરવા થાય એ સાચી વાત હો માં અત્યારે તો બટાકાનો ભાવ છે કટ્ટું લઈ લે તા બેલા કહેતા નહીં લઈ લે ભલ્યો ઓહો મહા અત્યારે તો ખાલી લઈ લેવો ને હા ખાલી જ નતા માં ભાઈ બાપા માં તમે તો યાર ઠીક ભાઈ નું એવું લાયા તો તમારા મુઠા જેવું ઊંચું કરીએ તાર તો ભાઈ નું વખાય અલે માં તમારા બાપ જબરું વખાઈ ગયું શિયાળાનું પેલું એ થઈ ગયું છે જોમી ગયું જો માં હા આપણે પહેલા તો હું તમને શું કહું છું આપણે કોઈ બીના ખેતરમાં જઈએ ને સેમ્પલ જોવા એટલે થોડું હિન્દી બોલવાનું થોડું ગુજરાતી બોલવાનું નકર પા એમ ખબર ચેતા પડે તારા શેઠ છે બરાબર એટલે થોડું હિન્દી બોલવાનું અને એ રીતે બધું આમ ઊંચુંમાં આમ અત્યારથી ને બહેરો જ વાત થઈ ગયા હોય યાર આમ કડક હા કડક કશો હતો ને હિન્દી બોલે હું હતો બહેરું આમ વળી ગયો એવું કરો તમે તો યાર તારા શેઠ લાગવા જવું તો ના શેઠ છે હા વાંધો નહીં તારા આપણા વાસ્તવ શેઠ તો નહીં પણ બુક તો મારવું પડશે ગમે તે શાક કરવાના બટાકા તો હોગવા પડશે કે તાના એટલે ને આમ મજબૂત જય હિન્દ ભાઈ રજો ગમે કરો હે યાર આવાજ નહીં આવતો આવાજ જવું હતું આમ આમાં આ સાઈડ તો જોતા હે તે પેલા આ કના બટાકા એ જે ના હોય ના એ તો જવું જ છે ને આપણે તો આ લેડ આપણે તો બટાકા હીકો છે ને બટાકા તો જબર લાઈટ પર થઈ ગયા છે મોટા થઈ ગયા છે बढ़िया કોઈ વેપારી આવે તો વેપારી કરી દેવા बटाके बहुत अच्छे लगते हैं मेरे को ऐसा लगता है अनुभव है मेरा ओ माँ हाँ तुम्हारे बटाके है क्या हाँ हमारा है सही सही बटाके बहुत अच्छे लगते हैं नहीं माँ हाँ શું લે નીકળ્યો કાકા એ ખોટો છે નહીં इसमें क्या है बटाका का सैंपल है ना કોમ હું છે बटाका खरीदते हैं हम बटाका हम खरीदते हैं व्यापारी है हम व्यापारी ત્યાં દૂધ પૂછમાં કાઢે નહીં हाँ એટલે અંદર અંદર खरीदते हैं हम અંદર માલ નાખે हाँ हाँ अंदर ही खरीदते હા हैं હા તે જુઓ જોવા તો આયા આ છીએ તે જુઓ લ્યા बटाका ઓય ખોતરો बड़े है बड़े व्हाइट में कलर में મસ્ત બટાકા જુઓ ठीक है बहुत बढ़िया बटाका है बटाका तो बहुत है बढ़िया बहुत ही साफ हाँ दो तो आपका नाम क्या है
प्रहलाद भाई प्रहलाद भाई तो ये सैंपल हम ले जाते हैं, जब बटाका निकलेगा ना तब गाड़ी लेके आके ले जाएंगे, सब बटाका ले जाएंगे। सब ले जाएंगे। भाव और भाव भाव तो अभी तो क्या करते हैं, अभी भाव भाव करते सैंपल हैं। दे दो, सैंपल लो भाव तो काटो पड़े तुम्हारे इंजन सैंपल मला बटाका इसमें ना इसमें डालो बटाका। सैंपल सबका खरीदते हम, सैंपल ले जाएंगे, सैंपल ले बाद जाते में हैं जब हम। निकलेगा ना बटाके नहीं इंजन सैंपल नहीं ले जाओ, भाव काटो पड़ा ना इंजन सैंपल ले जाओ करवानो એટલો તમારા જે ભાવ આવે એ ભાવ ભરી આલીશું। कई लाइन भाव पर जल्दी आओ तभी तो लेते शाक कहीं खाई दो भाई भाव कौन काट हाँ, दे ऐसा नहीं है, हम सेठ लोग है, व्यापारी हम हाँ। बटाको से कोई हमारे आगे वैल्यू नहीं है, बाजार में से खरीद लेते। हाँ। पर इसमें क्या है तो बटाका जब भी अंदर होता है ना तब भी हम खरीदते, बाद में आपका भाव बाद में किएगा। अभी बटाका नहीं निकला तो वो कोदरी वाला निकला तो हम तो भिखारी हो गए ना। छोटे छोटे आवाज हाँ, निकलेगा इतने तो निकलेंगे तो हम क्या करेंगे, इसलिए पहले हम देखते हैं बाद में भाव करते। जब भी आपका बटाका निकले ना तब भी ये मेरे में आए उनको कॉल कर देने का। हाँ तो भूमा व्यापार करवा ना निकला है दूसरे लकत तो निकल बधुए निकल मैं क्या बोलता हूँ, भूलમાં हां ओ महा सुनो क्या भोणिया तुम दूसरे निकालो तो हम देखें। मेरे को नहीं डालना है वहीं से आगे चले जाओ भाई मैं क्या बोलता हूँ, थोड़ा सा बटाका और निकालो तो मेरे हमको पता चले। हाँ। तो बटाका सब तो लकोटी जैसा तो नहीं ना। नहीं नहीं आ તમે કાઢ્યા ને ભાઈ એ વાત બટાકા અરે, બરોબર તુમને- અને તમને આપી દેવા છે મારા બરોબર મારે રાખવાના એ પણ તમે ભાવ તાલ કરો તો હું તમને આપી દઉં सही बात है, पर मैं क्या बोलता हूँ 3 बटाके अच्छे निकले, कुछ और बटाके थोड़े छोटे हो गए तो हम क्या करेंगे, भाव तो आपको हम निकालो। बोलते हैं अभी, पर बटाका तो हमको देखना पड़ेगा ना। तो बटाका बड़ा है छोटा है, અંદર હે, અંદર બહુ चलो कोई बात नहीं चलो તને બધું બધું એક જ नहीं, દાડો છે ભાઈ બટાકો જુઓ महा हाँ। कलर में White भी का। कलर में भी बहुत अच्छा है, शाक भी अच्छा, उनका अच्छा है। अच्छा है, ठीक है વાઈટ હે तो बोलो તમે ભાવ કરો ને નેકળી દાળ લઈ જજો भाव मैं क्या बोलता हूँ, तो चलो तुम पहले मुहूर्त में हो इसलिए 200 रुपया भाव है आपके लिए। 200 रुपया 200 रुपया આપ્યા ठीक है। हाँ। तो अभी आपको बटाका जब भी निकले ना तो अभी बटाका कितना टाइम होगा आपका बटाका निकालने में? આમાં 15 દિવસ 15 15 दिवस, ठीक दिवस है। में। तो 15 दिवस कोई में बात निकल जाए। नहीं, 15 दिवस में जब आप बटाका निकालो ना तब भी हमको कॉल कर गाड़ी लेके हाँ। आके ले जाएंगे, बाद में पैसा दे देंगे जब बटाका लेने के लिए आएगा ना तब भी। हाँ। ठीक है સારું हाँ ठीक है। आपको नंबर है ना, હવા નંબર હે कोई हाँ? बात नहीं चलो। સારું ये तो આવજો अब कोई और भी बटाके અરે वाला हो ना, બધા खेती वाले? બહુ છે બહુ છે આ બધા જુઓ બધા બટાકા છે પ્લોટી પ્લોટ છે બધા તમે ત્યાં રાખી દે બધાય कोई बात नहीं અને હું અમારા મિત્રને કહું છું हाँ, ઈવન હાલવાના હોય તો कोई बात नहीं चलो। આવજો તાણે हाँ सारू चलो वापस आएंगे, ठीक है। હા ઠીક છે हाँ तुमने देखा अपनी बुद्धि का कमाल, 3 किलो बटाके आ गए, देख लो। ભોણિયા 5 કિલો જેવા હશે। हाँ ये तो एक्टिंग करी था ना, ऐसे थोड़ा हाँ, हिंदी ए- बोलूं, थोड़ा गुजराती बोलूं, अंग्रेजी हाँ, बोलूं तो लागे तो शेख પણ लोग। તું હિન્દી બોલે છે મને તો ખબર નહીં પડતી। એ તો મારે એવું તો હોય પણ તમારે હા હાથ કરવા મેં એવું કીધું તું ઘેર હાથ હા, કહેવાનું એ તો બોલ્યા હાથ. અને અહીં કઈ ગાડી ચો મૂક્યો, ગાડી રોડ ઉપર મૂકી હે, કારણ કે અમારા ખેતી બટાકા જોઈએ એટલે હા, આ હા. બરાબર હા, ચાલો. કટ્ટું ભરીને જવાનું આપણે કટ્ટું પૂરેપૂરતું હા. આપણે ગમે તે બરાબર? વધારે આવે ને પૈસા ઈ વેચી મારે. ગમે તમારે માસી વચ્ચે વચ્ચે ચક્કો નાખી હા. શાક બનાવો હાલો. બરાબર હા. મહિના મેં ખૂટવા ના જવું, ના પતિ ખૂટે. પતિ જાય હા. એટલે આવું બૂચમાં જતું રહેવાનું। હા પણ આવી જાય લેરો તો. આધા ગામમાં તો કાલ પેલા ગામ તો બધું લેતો બંધ થઈ ગયું હા ઊંટા તો રે હારું હારું હા એકલો ચીલ હા બીજું કોઈ દેખાતું જ નહીં હું એટલે ભાઈ શું કરે છે આ પેલા ચીલ ચૂલતું પણ ઝૂંટે તો બટાકા મોય મૂડા હોય બહાર નીકળી જશે ના દેખલી તારે હું કહેતો હા હું પાછું ભૂલી જાઉં બટાકા તારે હાલવાના હે? ઓહો વેપારી આયા હે પકડ અહીં આયા 200 રૂપિયા મેં આલ્યા ના હોય હા, તો બરોબર બરોબર શું રૂપિયા છે ઓહો ઓહો આપણો માલ હોય તો આજની અત્યારે ભાવ થોડો અને ના તો ભાઈ બોલાવો હા ભાઈ બોલાવો આજુ આવું છે હમણાં વચ્ચે નીકળશે હા હા હા. તું હોય નથી જતો ના ઘેર હું તો આયો જો આ ચૂંટે આજે તને મને મેં હાલ દીધા છે હું હોય નીકળો તને કહેતો તો હાલો હોય તો હાલ દેજે ભૂઈમાં હાડા હા, બધું જતું ભૂઈ ભલે. ઓહો તો હાલ અંદર ને દેવાય. અંદર બુડા હું તાર તાર એ લકોટો દેખડી એ જ હતી બધું હાય પટ હા 200 રૂપિયા મારું હું ખોટું તાર હા તાર એ નીકળે આવું છું ભાઈ નીકળે કઈ બાદ જઈએ તે આવ્યું છું હા તાર સારું 200 રૂપિયા બટાકો સારું કહેવાય ભાવ હાલ દેવો પડશે
આવી તો આગળ યાર ચીલ છૂટી દો ભાઈ ચૂંટા તો રે મારો હારો ચીલ ચૂંટવો પડશે આ હવા બહુ વધી ગયો હા ચૂંટા તો રહી આ દઈ ચૂંટો આ દે મૂળાડો નીકળી જાય બટાકાડો બટાકા તો હારા છે એવો લાગે હા મસ્ત છે જોવું લે ડોહા પામ દે ડોહા પામ ના ક્યાં હાલે શું કહો ભાઈ વેપારી બટાકો ના બટાકડા વેપારી ઓહો હા પેલા પ્યાજના કહી જાય કે બટાકડા વેપારી આવી હા એ જે પહેલા જ ભાઈ હા હા એમના બટાકા અમે જ લીધા એવું છે હા બોલો કેવું હો બટાકો કયો આ વખત બટાકા તો આજે એવું રહેવું સારું બરોબર ના બટાકા તો સારા છે હા જોઈ લો બટાકા સારા છે હો તમારા ભાઈ હા તે તમારા ખરા બટાકા બટાકા પેલા ગોડી જોવો ગોડીને જોવું પડશે કાં હા મહા હા લા કટ્ટુ બોલ્યા આગળ હું કહી હા હાથ કેજો હા 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 મહા હમ. એક બટાકે ચચેના પપ્પો જ બટાકા આયા બટાકા કુડા વાયેલા કારુબારા તમારું નામ કારું પાસે હોવા હા બરોબર આપણે હું કહું છું તમારા બટાકા હાલવાના છે અમે હાલવાના જમીનમાં ખરીદીએ બરાબર હોવા એટલે પછી તમારે હાલવાના તો કયો બટાકા અમે હાલવાના યાર અમે નાવાપુરાના છીએ હા. અમે જીવગોપ, જીવગોપ. નાવાપુરા એ તો કણ આવ્યું અમારું ખેરાલું બાજુ નાવાપુરા બરાબર હા. એટલે અમે છીએ ને બટાકા અંદર ભૂઈમાં હોય વેપારી છીએ ખરીદી લઈએ બરાબર હોવા. એટલે અમને વાત મળી તો હા એક ગોમ છે ને ત્યાં બટાકા હારે બટાકાની ખેતી બહુ મસ્ત થાય છે હોવા આ ધોરીએ એટલે બટાકા બહુ સારી તાર બહુ સારી છે ખેતી બોલો તમારે કેટલા માલવાના છે હવે ભાવ કયો ભણ્યા પહોંચી ગયા ઓછા કહીએ હમ. ભાઈ જો હા અત્યારે તો બટાકા ભૂઈમાં હોય હોવા એટલે કોઈ ખબર ના પડે નેના હોય લકોટીઓ ચેવડા હોય તો મોટા ભરડો હોય બરાબર લે ભણ્યા જોજે આ આવી લકોટીઓ ને એકડે શું કરવાની આ તો એક કાચી હજુ તૈયાર રહેશે જો મારી વાતો પડો જો બટાકા નેના હોય લકોટી છે જે વખત નીકળે ને એ વખત થોડો અમને અનુભવ થાય પણ અમે એવું કોઈ બે રાખતા નહીં અમારો વેપાર સીધો અંદર ભુજમાં હોય ને વેપાર હા. કરી દઈએ. એટલે તમારા હા હા 195 રૂપિયા લે પેલા પેલા જ બાર 12 રૂપિયા ભાવ લે અરે યાર ઈઓને તો બટાકા મોટા બટાકા હતા યાર અને તમારે તો આ કાચા બટાકા ને એટલે અમે ભિખારી જઈએ અમે 180 રૂપિયા ભાવે હાલવા એ આ રે 180 ને હેડો હા તો લઈ જજો તાર લે હાલ, હેડ. લે આગળ 180 ફોન બરાબર? કરી હા તો વાંધો ને ફોન કરજો પહેલા ભાઈ નંબર આલેલો બરાબર કશું વાંધો નહીં અમે આવીશું અમે તો હજુ એ તો બીજા હવે હાથ પર બેહો છે તો જુલે જુલે અને તમારે કોઈ બીજા પાડોશી હોય ને તો કહી દેજો હા તો કહી દેવું વેપારી હારા કેમ કે અમારે કોઈ પેલી એ નહીં અમે અમારા બાપ દાદાનો ધંધો હમ. અમારા ડોહા મરી ગયા હા પણ એ આવું જ કરતા હતા એવું હા એટલે ઈઓના ગુણ અમારા પર પડે એટલે અમે બટાકા અત્યારે ખરીદીએ. બાટુ હા આવું કરતા હતા બે આવું કરીએ હે ના બરોબર છે એ તમારા બરોબર છે ને હા રેડો હેડો જીયતળ હો હા ડોહાએ બટાકો મરી ગયા ને બે બટાકો મરી ગયા મારા હારા બટાકા જતા રે ભૂઈમાં હાલ દેવાય 180 ના ભાવે પેલા ભાઈ 20 રૂપિયા વધારે આયા 20 રૂપિયા સાહેબ બહુ થઈ ગયું જવા જ દો દોડા ઘર બાજુ જઈએ ભૂખે લાગે યાર એ નહીં કોનો ચાલો